નમસ્કાર. રાજકારણમાં થયો મોટો ખળભળાટ. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારે નિવેદનબાજીઓ વચ્ચે જોડતોડની રણનીતિ પણ શરૂ થઈ ગઈ છે. ગાંધીનગર ખાતે કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો સહિત કોંગ્રેસના કાર્યકરો પંચોક છોડીને કેસરીયો કર્યો છે. ભાજપની નારાજગી થઈ કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર બાલકૃષ્ણ પટેલ પણ ફરી ભાજપમાં જોડાયા છે. સાથોસાથ સાવલીના કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ ભાજપમાં જોડાયા છે. કુલદીપસિંહ 2023માં કેતન ઇનામદાર સામે ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસના ઓબીસી સેલના પ્રમુખ ઘનશ્યામ ગઢવી પણ ભાજપમાં જોડાયા છે, જ્યારે કોંગ્રેસ પ્રવક્તા સંજય ગઢવી પણ ભાજપમાં જોડાયા છે. વિચરતી વિમુક્ત જાતિઓની પ્રદેશ સમિતિ સેલના પ્રમુખ જશવંત યોગી સહિત કોંગ્રેસના 700થી વધુ કાર્યકરો પણ ભાજપનું સભ્યપદ અપાયું છે. 4 દિવસ અગાઉ વડોદરાના વાઘોડિયા વિધાનસભાના પક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું હતું. તેમણે પણ ભાજપમાં જોડાવાનું એલાન કરી દીધું છે. ધન્યવાદ. જય હિન્દ.